સારંગપુર મંદિર દ્વારા મૂર્તિઓના કોપીરાઇટ અને પેટન્ટ મામલે સનાતની સંતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યોતિનાથ બાપુ અને સાથે જ મહંત સુખરામદાસ બાપુએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે, ભગવાન સૌના છે, તેમના પર કોઈ કોપીરાઇટ ન કરી શકે। આ પ્રકારના કૃત્યો દેવી દેવતાઓનું અપમાન સમાન હોવાનું કહી સંતોએ આકરી પ્રતિક્રિયા પણ આપી છે। અને જે સ્વામિનારાયણના સાધુઓ પોતાને સાધુ કહે છે ને, ધિક્કાર છે સાધુઓ સાધુતામાં। તમારામાં હજી પણ કંઈક ખૂટે છે, તમારામાં હજી પણ કંઈક ઘટે છે। એટલે તમે લોકો એક ભગવાનને પણ વ્યાપાર તરીકે ઊભા કરી દીધા છો, ભગવાનને પણ તમે વ્યાપારી તરીકે બનાવી દીધા છો। અને ભગવાનને જ્યારે તમે માનતા હો ત્યારે તમે તમારા ભગવાન પૂરતું સીમિત રહ્યો ને। શું કામે તમે હનુમાન દાદાને ત્યાં અમારા પૂજો છો? હનુમાન દાદાને ઉપર તમે બધા નભી રહ્યા છો અને પછી પોતાને તમે કહો છો કે અમે સનાતની છીએ। કઈ ભાષામાં કઈ શબ્દોમાં તમને સમજાવવામાં આવશે? બહુ દુઃખ થયું મને આજે જ્યારે આવા બધા પ્રશ્નોને લઈને ઘણા બધા લોકો મારા પાસે આવ્યા છે। હું આ સ્વામિનારાયણના સાધુઓને આવા શબ્દને બખોડી કાઢું છું। જે સંપ્રદાયવાળા સનાતનના વિરોધી છે કે સનાતન સાથે એમને નાય નીચોવીએ સંબંધ નથી, ભગવાનના અપમાન કરવા ટેવાયેલા છે, જે લોકો સનાતન ભગવાન હનુમાનજીનું પેટન્ટ શાના માટે કરે? હનુમાનના નામે રોટલા શેકવા છે ને રામનો દાસ બતાવવા છે। આ બધી રામને પણ દાસ બતાવવાની કોશિશ કે શિવને પણ દાસ બતાવવાની કોશિશ, આ વાહિયાત પ્રયત્ન કરનાર લોકોને જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર છે।